હેલો, કેમ છો ધોરણ 8ના વાલા વિદ્યાર્થીઓ? ચલો, આજે આપણે પાઠ 8ની કાવ્ય 8ની ભાષા સજ્જતા સમજીશું. એમાં આપણે ક્રિયા કા કાલ એટલે કે આપણે 3 કાળ જે હોય છે સમજીશું. કયા કયા 3 કાળ? તો વર્તમાન કાળ, ભવિષ્યકાળ ને ભૂતકાળ. બરાબર, 3 કાળ આ વાક્યો દ્વારા આપણે સમજીશું. इन वाक्यों को पढ़िए तथा क्रियापदों पर ध्यान दीजिए. હવે અહીં જુઓ તમે, પહેલું વાક્ય છે મેરા પ્રતાપ ही ऐसा है. તો આની અંદર જે ક્રિયાપદ છે એની ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કયો કાળ છે. બરાબર, તો મેરા પ્રતાપ ही ऐसा है, તો આમાં હે છે એ ક્રિયાપદ આવશે. હવે હે ક્રિયાપદ છે તો આપણે આર્યો કયો કાળ કહેવાય? વર્તમાન કાળ. બરાબર, અત્યારે હાલ જે ક્રિયા ચાલી રહી છે, અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાળ વર્તમાન કાળ કહેવાય છે. બરાબર, ચલો બીજું છે તું મેરી બુદ્ધિ કો कुंद बताकर मेरा अपमान कर रहा है. તો આમાં ક્રિયાપદ કયું આવ્યું? कर रहा है. તો कर रहा है એ કયો કાળ આવશે એમાં? તો એમાં પણ આપણે વર્તમાન કાળ આવશે. कर रहा है એટલે હાલ અત્યારે આ સમયમાં એ કરી રહ્યો છે. બરાબર, એટલે એને વર્તમાન કાળ કહેવાય. ચલો ત્રીજું, तुम्हारा बाहर आना खतरे से खाली नहीं फिर भी तुम बाहर आ गए. चलो, आ गए એ ક્રિયાપદ છે. બરાબર, આ ક્રિયાપદ દ્વારા આપણને કયો કાળ મળે છે? ભૂતકાળ. આ ગઈ એટલે એ આવી ગયો છે. બરાબર, જે થઈ ગઈ છે ક્રિયા, તો એ કયું કહેવાય? ભૂતકાળ કહેવાય. બરાબર, ચલો હવે આ બાજુ જુઓ, वह खान के भीतर रहता था. તો એમાં ક્રિયાપદ કયું આવશે? રહેતા થા. બરાબર, રહેતા થા એટલે કયું કાળ થઈ જશે? ભૂતકાળ. રહેતા થા એ ક્રિયાપદ છે અને એમાં કાળ કયો આવશે? ભૂતકાળ આવશે, કારણ કે એ વસ્તુ બની ગઈ છે. એ પહેલાં वो भीतर पहले रहता था, वह खान के भीतर रहता था. बराबर, चलो હવે પાંચમું છે उनकी लोहा दादा की एक चपत से तेरी सारी शान चंपत हो जाएगी. એટલે એ ક્યાં ગયું? ભવિષ્યમાં. બરાબર, તો એ ભવિષ્યકાળ કહેવાય. હો જાએગી એ શું છે? ક્રિયાપદ છે. બરાબર, હો જાએગી એટલે હવે એ ક્રિયા પછી થવાની છે, ભવિષ્યમાં થવાની છે, એટલે એને ભવિષ્યકાળ કહેવાય. એ નથી બની ગઈ કે નથી અત્યારે એ ઘટના બની રહી, પણ એ ઘટના બનવાની છે. બરાબર, એટલે એ ભવિષ્યકાળ કહેવાય. છઠ્ઠું વાક્ય જુઓ, વહ રાત મેં પઢાઈ કરેગા. તો વહ રાત મેં પઢાઈ કરેગા એમાં ક્રિયાપદ કયું આવશે? કરેગા આવશે. બરાબર, કરેગા એટલે કે અત્યારે હાલ એ કરતો નથી ને પહેલાં કરી પણ નથી લીધું એને. बराबर, पहले उसने पढ़ाई नहीं की है, अभी वो कर नहीं रहा है, लेकिन वो करेगा. तो भविष्य में वो पढ़ाई करेगा, तो એને ભવિષ્યકાળ કહેવાય. હવે નીચેની સૂચના જુઓ, पहले दूसरे वाक्य में क्रियापद है तथा कर रहा है से स्पष्ट हो रहा है कि यह वर्तमान काल के वाक्य है. तीसरे चौथे वाक्य में आ गए तथा रहता था क्रियापद द्वारा क्रिया के हो चुकने का संकेत मिलता है. क्रिया का यह काल भूतकाल कहलाता है. એટલે કે જે પહેલાં બની ગઈ છે ઘટના એને ભૂતકાળ કહેવાય છે. पांचवें तथा छठे वाक्य में क्रियापद हो जाएगी तथा करेगा बताते हैं कि क्रिया निकट भविष्य में होने वाली है. वह न तो भूतकाल में पूरी हुई है न ही वर्तमान काल में हो रही है. क्रिया के इस काल को भविष्यकाल कहते हैं. इस तरह क्रिया के 3 काल हैं,
एक वर्तमान काल, दूसरा भूतकाल और तीसरा भविष्य काल। याद रखें क्रियापद के अंतिम अंश को देखकर, એટલે કે ક્રિયાપદ કે અંતિમ અંશ को એટલે કે તમે જે વાક્ય છે એનું છેલ્લેની જે ક્રિયા છે એ તમારે જોવાની। એની અંદર જો હે, હૈ, હો, હું એ બધા શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય। જેના વાક્યની પાછળ આટલા શબ્દ આવતા હોય, આટલા અક્ષર કે શબ્દ આવતા હોય એ વર્તમાન કાળ કહેવાય। પછી હૈ, આ, એ, ઈ, થા, થે, થી ભૂતકાળ છે, બરાબર? એટલે કે પહેલાં જે બની ગઈ છે ઘટના એને ભૂતકાળ કહેવાય। અને વાક્યના અંતમાં આટલા અક્ષર આવે કે શબ્દ એના જોડે આવે તો એને ભૂતકાળ કહેવાય। પછી અહીંયા છે ગા, કે, ગી, કો એ બધા કયા કહેવાય? ભવિષ્યકાળ, બરાબર? એટલે વાક્યના અંતમાં તમારે જોવાનું કે કયા શબ્દ છે આમાંથી, બરાબર? કયા અંશ છે, અંતિમ અંશ કયા છે એ જોવાનું છે તમારે, બરાબર? चलो હવે निम्नलिखित वाक्यों के क्रियापदों को देखकर उनके काल पहचान कर लिखिए। चलो હવે પહેલું વાક્ય છે रजत गा नहीं रहा था, कविता बना रहा था। તો એ શું કહે છે કે રજત ગીત નહોતો ગાઈ રહ્યો પણ કવિતા બનાવી રહ્યો હતો। એટલે એ કયો કાળ આવશે? ભૂતકાળ। બના રહા થા એટલે ભૂતકાળમાં એ કવિતા બનાવી રહ્યો હતો, એટલે એની વાત અત્યારે થાય છે પણ ક્રિયા તો ક્યારે થઈ ગઈ છે? ભૂતકાળમાં થઈ ગઈ છે। બીજું હા ભૈયા અબ મેં તેરી બાત માનूंगा। હવે છેલ્લો શબ્દ કયો છે? માનूंगा। ગા આવે છે પાછળ, કયો કાળ કહેવાય? ભવિષ્યકાળ। એવું કહે છે કે હવે હું તમારી વાત માનીશ, એટલે અત્યારે હાલ તો એ વાત નથી માની રહ્યો પણ ભવિષ્યમાં એ વાત કાલે કે શરૂ કરશે એ વાત માનવાની કે ભવિષ્યમાં ગમે ત્યારે, બરાબર? તો એ ભવિષ્યકાળ કહેવાય। ત્રીજું મેં મૌન रहकर तुम्हारी सेवा करना चाहता हूँ। તો એમાં ચાહતા હું એ ક્રિયાપદ છે, બરાબર? હવે એના ઉપરથી તમારે કયો કાળ છે એ તમારે લખવાનું છે। તો પાછળ શું છે? હું, બરાબર? હવે આપણે ઉપર અહીંયા આગળ સૂચનામાં જોયું હતું કે હું આવ્યું છે તો વર્તમાન કાળ આવ્યો છે, તો અહીંયા આગળ આ વાક્ય વર્તમાન કાળનું વાક્ય છે। ચલો ચોથું तुम्हें देखकर मेरा हृदय शीतल होता है। તેમાં ક્રિયાપદ કયું આવ્યું? હોતા હૈ, એટલે થઈ રહ્યું છે અત્યારે, બરાબર? હૃદય શીતલ હોતા હૈ એટલે કયું આવશે? વર્તમાન કાળ, બરાબર? તો આપણે આજે 3 કાળ વિશે શીખી ગયા। હવે પાછળ જુઓ તો निम्नलिखित वाक्य को पढ़कर समझिए। आने આપણે સમજવાના છે, બરાબર? ખાલી તો मैंने किताब खरीदी, તો એ કયો કાળ આવશે? એને ખરીદી લીધી છે, ચોપડીઓ એને खरीदी ली, उसने किताब खरीद ली है, तो कौन सा काल आएगा? भूतकाल। दूसरा है मैं किताब खरीदूंगा, तो उसने कल नहीं खरीदी, आज भी नहीं खरीद रहा, लेकिन वो कल खरीदने वाला है, तो मैं किताब खरीदूंगा, तो ये भविष्यकाल એટલે ભવિષ્યમાં એ પુસ્તકો ખરીદશે, બરાબર? ત્રીજું મેં કિતાબ ખરીદ રહા હું એટલે કે અત્યારે હાલ એ પુસ્તકો ખરીદી રહ્યો છે, એટલે હાલ જે ચાલુ ક્રિયા હોય એને શું કહેવાય? વર્તમાન કાળ કહેવાય, બરાબર? એમાં ક્રિયાપદ કયું આવે? રહા હું, बराबर? चलो अब नीचे जो निम्नलिखित वाक्य को सूचना के अनुसार फिर से लिखिए। હવે મેં અહમદાબાદ જા રહા હું, હવે આ વાક્યને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે, તો મેં અહમદાબાદ जाऊंगा अथवा जाने वाला हूँ। दूसरा वाक्य देखिए मेहुल मुंबई गया था, तो आ कયું કહેવાય? ભૂતકાળ કહેવાય, બરાબર? આ વાક્ય શાનું છે? ભૂતકાળનું છે। મેહુલ મુંબઈ ગયા था, હવે આપણે એને વર્તમાન કાળમાં ફેરવવાનું છે, તો મેહુલ મુંબઈ જાએગા। હવે ત્રીજું જુઓ ગીતા આઈસ્ક્રીમ ખાएगी, હવે આપણે આ ગીતા આઈસ્ક્રીમ ખાएगी આ ભવિષ્યકાળનું વાક્ય છે। હવે એ ભવિષ્યકાળના વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવાનું છે, તો
गीता ने आइसक्रीम खाया था। बराबर, એટલે ભૂતકાળનું વાક્ય બની જશે। બરાબર, આ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું છે, ભાષા સજ્જતા લખવાની છે। પરીક્ષા આવે તો પરીક્ષાની તૈયારી પણ કરજો, વ્યાકરણ પણ પૂછાશે। બરાબર, બાય।